નમસ્કાર ખેડૂત મિત્રો, હાઈ ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પીએમ કિસાન યોજનાનો આગામી 2000નો હપ્તો મેળવવો છે તો સૌથી પહેલાં તમારું ઈ કેવાયસી પૂર્ણ છે કે નહીં તે ચેક કરી લો. ઘણા ખેડૂતોને હપ્તો માત્ર ઈ કેવાયસીના કારણે અટકી જાય છે. આ વિડીયોમાં હું તમને મોબાઈલમાં પીએમ કિસાન એપ દ્વારા માત્ર 1 મિનિટમાં ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે બતાવીશ. તમારે કેટલા હપ્તા જમા થયા છે તે પણ આપણે મોબાઈલ દ્વારા ચેક કરીશું. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહીજો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં પીએમ કિસાનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ખોલતા જ પીએમ કિસાન સન્માન નિધિ નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લોગિન કરવાનો રહેશે. સિલેક્ટ કરો, એમાં બેનિફિશિયલમાં પર ક્લિક કરો. તમારો આધાર નંબર નાખો. આધાર નંબર નાખી અને એ તમારું કેવાયસી કરવાનું રહેશે. ફેસ કેવાયસી પર લોગિન કરો. ત્યાં ક્લિક કરી અને સ્કેન ફેસ પર ક્લિક કરો. આધાર ફેસ એપમાં તમે લોક નાખો હોય તો નાખી શકો છો. અહીંયા તમારે તમારું ફેસ સ્કેન કરવાનું રહેશે કે તમારે આંખોની ઈ કેવાયસી કરાવવાનું રહેશે. તમારા ફેસનું કેવાયસી કરાવવાનું રહેશે. કેવાયસી સક્સેસફુલ થયા બાદ અહીંયા ઓપ્શન આપવામાં આવશે 3. એમાં ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ડેશબોર્ડ પર ક્લિક કરતાં અહીંયા તમામ વિગતો આપવામાં આવશે. અહીંયા તમામ વિગતોમાં તમે બધા સ્ટેટસ ચેક કરી શકો છો. તો કે લેન્ડ રેકોર્ડ સેન્ડિંગ સ્ટેટસ યસ છે, પછી આધાર સેન્ડિંગ વિથ બેંક એકાઉન્ટ સ્ટેટસ યસ છે, પછી ઈ કેવાયસી સ્ટેટસ યસ છે. એટલે તમારો 23મો હપ્તો જલ્દી તમારા ખાતામાં જમા થઈ જશે. જો તમારે આ 3માંથી એકેમાં યસની જગ્યા ન લખેલ હોય છે તો તમારો હપ્તો અટકી શકે છે. તો હવે બેનિફિશિયલ સ્ટેટસ પર ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો તમારે અત્યાર સુધીના કેટલા હપ્તા જમા થયા છે, કઈ તારીખે જમા થયા છે, ત્યાં અહીંયા બધી વિગતો આપવામાં આવી છે. તમારે જે હપ્તાની વિગત જોવી હોય તે હપ્તો પર ક્લિક કરી અને તેની વિગત જોઈ શકો છો. અહીંયા આપણે 21મા હપ્તા વિશેની માહિતી જોઈશું. 21મો હપ્તો સિલેક્ટ કરી અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમામ વિગતો આવી જાય છે. ક્યારે હપ્તો આવ્યો હશે, અહીંયા બધી વિગતો આપવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.